हेलो स्टूडेंट्स, लास्ट क्लास આપણે કેટલાક યુનિટ કન્વર્ઝન ભણી ચૂક્યા છીએ। દબાણની અંદર એક એકમને બીજા એકમમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય છે, એનર્જીમાં એક એકમને બીજા એકમમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય છે, ત્યારબાદ કદને કેવી રીતે કન્વર્ટ કરી શકાય છે, ગેસિયસ આદર્શ વાયુ સમીકરણ ઓકે આઇડિયલ ગેસ ઇક્વેશન એમાં PV nRT માં કેપિટલ R ની કિંમત આપણે કેવી રીતે શોધી શકીએ છીએ અલગ અલગ એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। હું આજે જે વાત કરવાનો છું એ તમારી હોલ લાઈફમાં તમારી સમગ્ર જિંદગીમાં કેમિસ્ટ્રીમાં સૌથી અગત્યનો અને સમજવા જેવો પોઈન્ટ છે, કારણ કે કેમિસ્ટ્રી માત્ર આના ઉપર રચાયેલો સબ્જેક્ટ છે। એટલે આજના પોઈન્ટમાં જો તમને સમજ ન પડે તો ઘણી મોટી તકલીફો તમને પડશે કેમિસ્ટ્રીની અંદર, પણ જો આજના ટોપિકને બરોબર ધ્યાનથી સમજી લીધો તો આઈ ડોન્ટ થિંક કે તમને કોઈ તકલીફ પડશે આગળ જતા। એટલે આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, તમને સૌને વિનંતી કરું છું કે પ્લીઝ ધ્યાન રાખજો, બાકી બધી જ વસ્તુઓ સાઈડ પર મૂકી દો, 100% કોન્સન્ટ્રેશન રાખીને અહીંયા બેસો અને હવે જે આપણે ચર્ચા કરવાની છે એ ખૂબ અગત્યની ચર્ચા છે। ઓકે, વાત આપણે કરવી છે બેટા મોલ। તો મોલ શબ્દ આવ્યો ક્યાંથી? સૌથી પહેલો ક્વેશ્ચન આપણને એ થાય કે મોલ આવ્યો ક્યાંથી? જો વૈજ્ઞાનિકો જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરતા હતા, જેમ કે ડાયહાઇડ્રોજન અને ઓક્સિજન પ્રક્રિયા કરી પાણી બનાવે, કે ડાયહાઇડ્રોજન અને ડાયક્લોરીન ભેગા મળી HCl બનાવે, કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા મળી અમોનિયા બનાવે, તો આ જે પણ પ્રક્રિયાઓ વૈજ્ઞાનિકોએ કરી એ પ્રક્રિયાઓમાં જે તત્વો અને સંયોજન લખવામાં આવે છે એને સંખ્યાના સંદર્ભમાં લખવા, કે એને વજનના સંદર્ભમાં લખવા, કે એને કદના સંદર્ભમાં લખવા, એમને કોઈ સમજ નહોતી પડતી એ વખતે, અને એ વખતે વૈજ્ઞાનિકોએ નવા સંશોધનો શરૂ કર્યા અને છેવટે એક નવી સંકલ્પના એમને ઊભી કરી। એ સંકલ્પનાનું નામ શું છે? મોલ સંકલ્પના। હવે આ મોલ સંકલ્પના એક્ચ્યુઅલમાં કેવી રીતે ડેવલપ થઈ એની આપણે આજે ચર્ચા કરવી છે। સૌથી પહેલા તમારા દિમાગમાં એ રહેવું જોઈએ કે માસ સ્પેક્ટ્રોમીટર, હું ઇંગ્લિશમાં લખીશ માસ સ્પેક્ટ્રોસ્કોપી અથવા માસ સ્પેક્ટ્રોમીટર જે પણ તમે કહો, આની મદદથી આપણે અતિ સૂક્ષ્મ કણોનું દર શોધી શકીએ છીએ। માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી અથવા માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી અતિ સૂક્ષ્મ કણોનું દર શોધી શકીએ। મતલબ એવા કણોનું પણ દર મળે કે જે કણ દેખાતો પણ નથી, જે કણ આપણે રૂબરૂ જોઈ નથી શકતા એવા કણોનું પણ આપણે અહીંયા દર શોધી શકીએ છીએ। ઓકે, કોની મદદથી બેટા? માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી। હવે આ સમજીએ એ પહેલા તમને થોડું આઇસોટોપ્સ વિશે યાદ કરાવી લો। જો કે આપણે આ પોઈન્ટ ભણેલા છીએ। કાર્બન અલગ અલગ સમસ્થાનિક ધરાવે, સમસ્થાનિકને આપણે આઇસોટોપ્સ નામ આપીએ છીએ। ઉપર પરમાણુ દરાંક હોય છે અને નીચે પરમાણુ ક્રમાંક હોય છે, તમને ખ્યાલ હશે રાઈટ? પરમાણુ ક્રમાંક શું, પરમાણુ દરાંક શું, હવે એ ચર્ચાનો વિષય નથી કારણ કે ઓલરેડી આપણે ભણી ગયા છીએ। તો 12, 13 અને 14 પરમાણુ દર ધરાવતા કાર્બનના અલગ અલગ સમસ્થાનિકો જોવા મળે છે, જેમાં કાર્બન 12 સમસ્થાનિક જે છે એ મોસ્ટ અબન્ડન્ટ આઇસોટોપ છે। મોસ્ટ અબન્ડન્ટ આઇસોટોપ્સ મતલબ સૌથી વધુ માત્રામાં મળતો સમસ્થાનિક છે, સૌથી વધુ માત્રામાં આપણને પ્રાપ્ત થતો આ સમસ્થાનિક છે। હવે જો સૌથી વધુ માત્રામાં પ્રાપ્ત થતો આ સમસ્થાનિક હોય તો એનો મતલબ એવો થાય બેટા કે આ સમસ્થાનિક જે છે એનો યુઝ વૈજ્ઞાનિકોએ કર્યો છે। મતલબ આ ત્રણ સમસ્થાનિકો એક જ જગ્યાએ પડ્યા હોય તો સૌથી વધુ માત્રામાં કાર્બનનું કોઈ પણ સેમ્પલ લેશો તો સૌથી વધુ માત્રામાં આ મળવાનું છે। તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? આ સમસ્થાનિકને ટાર્ગેટ કર્યો અને કાર્બન 12 સમસ્થાનિકમાંથી એક કાર્બન પરમાણુનું દળ શોધ્યું। શું શોધ્યું? એક કાર્બન પરમાણુનું દળ। કયા કાર્બનનું બેટા? કાર્બન 12। કાર્બન 12 માંથી मतलब 12 કાર્બન એમ નથી કહેવા માંગતો, સમજો મિસકન્સેપ્શન ન થાય। 12 એ કાર્બનનું દળ છે બેટા। ઓકે, તો અહીં એક કાર્બન પરમાણુ લીધો આપણે, એક સિંગલ કાર્બન પરમાણુ જે દેખાતો જ નથી, અને માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી એનું દળ શોધ્યું તો એ દળ મળ્યું 1.992648
ગુણાકારમાં 10⁻23 ગ્રામ, 10⁻23 ગ્રામ જેટલું આપણને દર મળે. આ કિંમતને જરા ધ્યાનથી જુઓ તો ખૂબ નાની કિંમત છે. 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ એ અત્યંત સૂક્ષ્મ કિંમત છે, અતિ સૂક્ષ્મ કિંમત છે. અને આ એટલી નાની કિંમત છે કે આ કિંમત વાળો અથવા આટલા વજન વાળો પરમાણુ આપણે નળી આંખે જોઈ પણ શકતા નથી. ક્લિયર છે? હવે આ એક કાર્બન પરમાણુનું દળ આવ્યું તો અહીંયા તમારી પાસે કાર્બન 12 નું 12 ગ્રામ સેમ્પલ લેવામાં આવે તો એમાં કેટલા કાર્બન પરમાણુ? તો આનું એક પદ લખીએ, યુનિટરી મેથડ કહેવાય આને. જે રીતે સાદું વ્યાજ આપણે શોધીએ એ યુનિટરી મેથડ. તો 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર એક કાર્બન પરમાણુ થાય. બરાબર એક કાર્બન પરમાણુ થાય. તો તમારી પાસે જો 12 ગ્રામ કાર્બન હોય, 12 ગ્રામ કાર્બન, તો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી થાય? તો 12 ગુણાકારમાં 1 અપોન આ વેલ્યુ નીચે જતી રહેશે બેટા, 1.992648 ગુણાકારમાં 10⁻23. તમે આ કેલ્ક્યુલેશન કરશો તો ફાઇનલ આન્સર આવશે 6.022 into 10⁻23. આ જે કિંમત આવી, આટલી સંખ્યા કાર્બન પરમાણુની ક્યાં આવેલી છે? 12 ગ્રામમાં આવેલી છે. 12 ગ્રામ કાર્બન પરમાણુ લેવામાં આવે તો એમાં આટલી સંખ્યામાં કાર્બન પરમાણુની સંખ્યા રહેલી છે. મતલબ ઘણી વધારે સંખ્યા છે. આ નંબર જોશો એટલે તમને એમ લાગશે કે નાની કિંમત છે, પણ જરા પાછળ નજર કરો, 10⁻23 મતલબ 6 પછી તમારે 0.22 પછી કિંમતો મૂકવાની શરૂ કરશો તો ટોટલ 6022 અને પાછળની તરફ તમારે બીજા 20 0 મૂકવાના થાય આ પોઈન્ટ નીકાળ્યા પછી. તો એ કિંમત કેટલી મોટી થાય વિચારી જુઓ. તો કાર્બન 12 બિલિયન ટ્રિલિયન્સના ફોર્મમાં કાર્બન પરમાણુની સંખ્યા, કદાચ એ અંક પણ નાનો કહેવાય, 10⁻23 ઘણી મોટી કિંમત છે બેટા. ખ્યાલ આવે છે કે નહીં? તો ધ્યાન રાખજો, આ જે કિંમત આવે છે આ કિંમતને આપણે નામ આપીએ છીએ એવોગેડ્રો આંક. શું નામ આપીએ છીએ? એવોગેડ્રો આંક. ક્લિયર છે? અને આ એવોગેડ્રો આંક જેટલો નંબર એ કાર્બનના કેટલા વજનમાં છે? 12 ગ્રામ કાર્બનમાં છે. તો વૈજ્ઞાનિકોએ આના રેફરન્સમાં એવું કીધું કે કોઈ પણ પદાર્થના 6.022 ગુણ્યા 10⁻23 પાર્ટિકલ્સ લેવામાં આવે, એનું દર જે આવશે એ દર એ એનો પરમાણુ દર, આણ્વીય દર વગેરે કહીશું. પણ અત્યારે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પાર્ટિકલ્સ ભેગા કરવામાં આવે, એટલા કણો ભેગા કરવામાં આવે તેને 1 મોલ નામ આપી દીધું. શું નામ આપી દીધું? 1 મોલ. મતલબ કોઈ પણ પદાર્થના 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો થાય તો એને આપણે નામ આપીશું 1 મોલ. તો અહીં કન્ક્લુઝન એવું નીકળે છે કે 6.022 ગુણાકારમાં 10⁻23 ઘટક કણો બરાબર 1 મોલ. ચાહે આ ઘટક કણોમાં કોણ હોઈ શકે? તો આ ઘટક કણો એ અતિ સૂક્ષ્મ કણ જ હોઈ શકે. કેમ અતિ સૂક્ષ્મ કણ જ કહું છું? શું આ પેન છે, ધારો કે ચોક સ્ટેન્ડ અને ચોક છે, તો આ 1 મોલ ના હોઈ શકે? પૂરી દુનિયાના ચોકને ભેગા કરવામાં આવે તો પણ આટલા નહીં હોય. આ તો બહુ જ મોટો અંક છે બેટા. એનો મતલબ કે અતિ સૂક્ષ્મ કણ માટે જ આ લાગુ પડી શકે. કોણ હોઈ શકે? તો એ હોઈ શકે છે પરમાણુ, એ હોઈ શકે છે અણુ, એ હોઈ શકે છે આયન, અથવા તો સબ એટમિક પાર્ટિકલ જેમ કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. આવા અતિ સૂક્ષ્મ કણો માટે જ આ મોલ સંજ્ઞાનો યુઝ કરવામાં આવે છે. મોટા કણો માટે મોલ સંજ્ઞા વાપરવામાં આવતી નથી. હું તમને થોડોક એક અંદાજ આપું કે આ કિંમત કેટલી મોટી છે. જો 100 રૂપિયાની એક નોટ લઈએ આપણે તો એની થિકનેસ જોશો તો કેટલી છે? ખૂબ નાની. એ 100 રૂપિયાની એક નોટ ઉપર બીજી નોટ, ત્રીજી નોટ, ચોથી નોટ એમ મૂકતા જઈએ
અને 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નોટો જો એકબીજા પર મૂકવામાં આવે, 100 રૂપીસની નોટ જો એકબીજા પર મૂકતા જવામાં આવે અને આટલી નોટને એકબીજા પર જો મૂકવામાં આવે તો લગભગ એવું કહી શકાય કે એ મૂન અથવા એનાથી પણ આગળ જશે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ એટલો મોટો અંક છે કે પૃથ્વીથી મૂન સુધીનું તો ડિસ્ટન્સ કવર કરશે જ, એના ઉપરાંત ક્યાંય આગળ જશે. ખ્યાલ આવે છે? બીજું એક ઉદાહરણ આપું તમને. તમે કોલ્ડ ડ્રિંક કેન જોયા છે? કોલ્ડ ડ્રિંક કેન જોયા છે કે? એ કોલ્ડ ડ્રિંક કેનને પૃથ્વીની આસપાસ ગોઠવવાનું શરૂ કરીએ, રાઉન્ડ શેપમાં છે અર્થ, એની આસપાસ ગોઠવવાનું શરૂ કરીએ આપણે, તો એ કોલ્ડ ડ્રિંક કેનને પૃથ્વી પર બધી જગ્યાએ ગોઠવી દેવામાં આવે, સમુદ્ર ઉપર પણ વિચારી લો, કોઈ પણ જગ્યા બાકી ન રાખવામાં આવે તો આખી પૃથ્વી તો કવર થઈ જશે, પરંતુ 200 માઇલ અંતર સુધી કેન ઉપર કેન, કેન ઉપર કેન, એટલી વાર એ પૃથ્વી કવર થશે. મતલબ 1000 ટાઈમ્સ અર્થને આપણે કવર કરી શકીએ છીએ કેન દ્વારા. જો આટલા કેન હોય તો પોસિબલ છે શું આટલા કેન પૃથ્વી પર? નેવર, ક્યારે પોસિબલ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આ અંક માત્ર ને માત્ર કોના માટે વપરાય છે બેટા? અતિ સૂક્ષ્મ કણ માટે જ વપરાય છે. બોલો, ખ્યાલ આવે છે? તો મોલની એક્ઝેક્ટ વ્યાખ્યા શું થાય? તો મોલની એક્ઝેક્ટ વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય, કોઈ પણ નમૂનામાં આવેલા ઘટક કણોની સંખ્યા કાર્બન 12 ના 12 ગ્રામમાં આવેલા કણોની સંખ્યાને સમાન હોય તો તેને 1 મોલ કહે છે. તો તેને 1 મોલ કહે છે. શું કહે છે બેટા? વ્યાખ્યા સમજો તમે બરોબર ધ્યાનથી. કોઈ પણ નમૂનો લઈ લો, મેગ્નેશિયમનો લઈ લો, કાર્બનનો લઈ લો, કે પછી બીજા કોઈ પણ ઘટકનો લઈ લો, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સિઝિયમ છે, અથવા નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, ગમે તે કોઈ પણ નમૂનામાં આવેલા ઘટક કણોની સંખ્યા કેટલી કરવાની? કાર્બન 12 ના 12 ગ્રામમાં આવેલા ઘટક કણોની સંખ્યાને સમાન થાય. કાર્બન 12 ના 12 ગ્રામમાં કેટલા ઘટક કણો છે બેટા? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આટલી સંખ્યા જે પણ નમૂનામાં મળશે એને આપણે 1 મોલ તરીકે ઓળખીશું. બોલો, ખ્યાલ આવે છે? એટલે 1 મોલ શું છે? તો બહુ સિમ્પલ વાત છે. મોલ શોધવાનું કેવી રીતે, હજુ એના ઉપર આપણે જઈશું, આપણે ચર્ચા કરવાના છીએ, પણ અત્યારે હું તમને માત્ર એ સમજાવું છું કે મોલ છે શું એકચ્યુઅલી. ઓકે, ક્લિયર છે બધાને? તો આ એવોગેડ્રો આંક જે મળે છે એને આપણે શોર્ટમાં Na પણ કહીએ છીએ. નંબર એવોગેડ્રો, એ સફિક્સમાં છે, નીચે છે, આવું ન લખતા ક્યારે પણ. આવું લખશો તો આ ખોટી પદ્ધતિ છે. કેપિટલ N, કેપિટલ A, પણ એ થોડુંક નાનું લખવાનું, અને સફિક્સમાં, સબસ્ક્રિપ્ટમાં પણ કહેવાય આને, મતલબ નીચેની તરફ લખવાનું. આ એવોગેડ્રો અંકને રજૂ કરવાની પ્રોપર પદ્ધતિ છે. તો એવોગેડ્રો અંક જેટલા ઘટક કણો જે પણ નમૂનામાં આવેલા હોય એને 1 મોલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? તો આઈ થિંક કે તમને એક ખ્યાલ આવી ચૂક્યો છે કે 1 મોલ એ કેટલો મોટો નંબર છે, કેટલી મોટી ક્વોન્ટિટી છે. ઓકે, હજુ આપણે કેટલાક નવા પોઈન્ટ હજુ સમજવા છે, આને નોટ કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ચલો બેટા, બીજી એક ટર્મ આપણે સમજવી છે, ધેટ ઇઝ AMU, એટોમિક માસ યુનિટ. જેટલી પણ ટર્મ આપણે અલગ અલગ સમજી રહ્યા છીએ, બરોબર ધ્યાનથી એને સમજો. જો સમજવામાં મિસ્ટેક કરી તો તમને એક પણ એક્ઝામ્પલ આ ચેપ્ટરનું નહીં આવડે. આપણે વાત કરી રહ્યા છીએ AMU, એટોમિક માસ યુનિટ. વર્ડ તો એવું કહે છે કે એટોમિક માસ યુનિટ મતલબ કે એટમના માસનું યુનિટ, પણ આ છે શું એકચ્યુઅલમાં એ સમજીએ આપણે. ધ્યાન રાખજો, બહુ સિમ્પલ વાત છે. કાર્બન 12 ના એક કાર્બન પરમાણુના દરનો 1/12 ભાગ એને કહેવામાં આવે છે AMU. શું કહે છે? કાર્બન 12 નો એક કાર્બન પરમાણુ લેવાનો,
કાર્બન 12 એ આઇસોટોપ છે એ સમજી ચૂક્યા છીએ આપણે. કાર્બન 12, કાર્બન 13 એન્ડ કાર્બન 14. આપણી પાસે 3 પ્રકારના સમસ્થાનિક છે કાર્બનના બેટા. હવે આ 3 સમસ્થાનિકમાંથી કયો સમસ્થાનિક પસંદ કર્યો છે આપણે? સ્ટાન્ડર્ડ સમસ્થાનિક કાર્બન 12. એનો પરમાણુ કેટલો લીધો? 1. કાર્બન 12 નો 1 પરમાણુ. અને એ 1 પરમાણુનું જે દર આવ્યું હતું એ દરનો કયો ભાગ? 1/12 ભાગ, મતલબ 12મો ભાગ. એટલે કાર્બનનું જે દર આવ્યું હતું એનો પણ 12મો ભાગ. એને આપણે શું નામ આપીએ છીએ? 1 AMU. જો આપણે ગણતરી કરીએ તો 1 AMU બરાબર શું થાય એની ગણતરી કરીએ તો 1 AMU બરાબર શું કહે છે? કાર્બન, અથવા તો લખીએ આપણે સ્પષ્ટ, 1 કાર્બન પરમાણુનું દર, 1 કાર્બન પરમાણુનું દર એનો કયો ભાગ પાછો? 12મો ભાગ. હવે બેટા થોડી વાર પહેલા આપણે 1 કાર્બન પરમાણુનું દળ શોધ્યું હતું માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી અથવા માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી. કેટલો હતો બોલો? 1.992648 ગુણાકારમાં 10⁻³ ઘાત ડિવાઇડેડ બાય 12 લખી શકું કે નહીં? ડિવાઇડેડ બાય 12. જો આ 12 વડે ભાગવામાં આવે તો આ કિંમત કેટલી આવશે? આ કિંમત આવે છે 1.67 ગુણાકારમાં 10⁻24 ઘાત ગ્રામ. આ 1 AMU નું દર આવી ગયું. 1 એટમિક માસ યુનિટ એટલે શું થાય? તો આ સંબંધ તમારે યાદ રાખવો પડે. 1.67 × 10⁻24 ગ્રામ. ખ્યાલ આવી ગયો બેટા? તો કાર્બન પરમાણુ, 1 કાર્બન પરમાણુનું જે દર હતું એનો 12મો ભાગ કર્યો આપણે. તો જે દર આવ્યું એ દરને આપણે શું નામ આપી દીધું? 1 AMU, 1 એટમિક માસ યુનિટ નામ આપી દીધું. ક્લિયર છે? હવે આપણે આના ઉપરથી જે પોઈન્ટની વાત કરવી છે. હા, 1 AMU ને શોધવા માટે બીજી એક વાત પણ કરી રાખું છું જે તમારે ધ્યાનમાં રાખવાની. 1 AMU એટલે આ થાય? બિલકુલ થાય, કારણ કે આનો જ જવાબ છે. તો આ જે છે એને ક્યાંક જોયેલું એવું લાગે છે. જસ્ટ રિવર્સ કરો આનું, જસ્ટ રિવર્સ. 12 ભાગ્યા 1.9926 48 × 10⁻23 ઘાત. એને આપણે એવોગાડ્રો નંબર કીધો હતો. યાદ આવે છે કે નહીં? જુઓ બેટા, ફરી કહું છું, આ કિંમત એ જ 1 AMU છે. તો હું અહીંયા લખું 1.992648 × 10⁻23/12 હતું કે નહીં? યાદ આવે છે? આ કિંમતનું જસ્ટ રિવર્સ શું હતું? જસ્ટ રિવર્સ શું હતું બેટા? આનું જસ્ટ રિવર્સ હતું એવોગાડ્રો નંબર. એવોગાડ્રો નંબર શોધવો હોય મારે Na, તો કેવી રીતે શોધતા હતા આપણે? 12 ભાગાકારમાં 1.992648 ગુણાકારમાં 10⁻23 ઘાત, આવું કરતા હતા. અને ફાઇનલી જવાબ શું આવતો? 6.022 × 10⁻23 ઘાત આવતો કે નહીં? આ કિંમત તમને ખ્યાલ હશે. તો હવે હું શું કહેવા માંગુ છું કે આ જે કિંમત છે એની આ રિવર્સ છે. તો અહીં હું લખી શકું 1/Na. 1/Na કરવામાં આવે તો શું મળી જાય બેટા? 1 AMU મળી જાય. 1/Na એટલે 1 AMU મળી જાય આપણને. ક્લિયર છે બધાને? આવડે કે નહીં? એટલે હવે આપણે જે વાત કરવી છે એ છે એટમિક માસ યુનિટ ઉપરથી આપણે દર શોધવું છે, જેને રિલેટિવ એટમિક માસ પણ કહેવામાં આવે છે અથવા એટમિક માસ પણ કહીશું આપણે. એટલે ટર્મ આપણે ડિફાઇન કરી રહ્યા છીએ, ધેટ ઇઝ એટમિક માસ. એટમિક માસ, એટમિક માસ એટલે કહેવાય પરમાણુય દર. શું કહેવાય? પરમાણુય દર. ને આને જ આપણે બીજા શબ્દોમાં રિલેટિવ એટમિક માસ પણ કહીએ છીએ. રિલેટિવ એટમિક માસ મતલબ કે સંદર્ભ પરમાણુય દર પણ આને કહેવામાં આવે છે. શું છે એની વાત કરીએ. જુઓ, એટમિક માસ બેઝિકલી શું બતાવે છે? તો શબ્દ જુઓ, એટમિક માસ, એટમનું માસ, એટમ એટલે પરમાણુ, પરમાણુનું દર. તો અહીં હું લખીશ કે આ શું છે? તો આ છે પરમાણુનું દર. સિમ્પલ. હવે મને એ જવાબ આપો કે પરમાણુમાં શું રહેલું છે? પરમાણુમાં શું રહેલું છે? તો જે રહેલું છે એનું ટોટલ વજન એટલે પરમાણુનું દર કહેવાય. ધારો કે મારું વજન મારે કરવું છે તો મેં પહેરેલી ઘડિયાળ કે મેં પહેરેલા ક્લોથ
કે મારા બોડીની અંદર જેટલા પણ ઓર્ગન્સ છે, હાડકા છે કે પાણી છે કે પ્રોટીન્સ છે કે ફેફસા છે, કિડની છે, બધાનું ટોટલ વજન એ મારા બોડીનું વજન છે. એક્ઝેક્ટલી પરમાણુનું દર મારે શોધવું હોય તો પરમાણુની અંદર કોણ હોય? એક તો ઇલેક્ટ્રોન, તો જોવું પડે તમારે ઇલેક્ટ્રોનનું દર, પ્લસ એમાં શું હોય બેટા? પ્રોટોન, તો તમારે પ્રોટોનનું કુલ દર ગણતરીમાં લેવું પડે. બીજું અંદર શું હોય? ન્યુટ્રોન, તો તમારે ન્યુટ્રોનનું દર પણ ગણતરીમાં લેવું પડે. પરંતુ તમને ખ્યાલ હશે કે ઇલેક્ટ્રોનનો દર નેગ્લિજિબલ છે, એટલે આ સ્ટેન્ડ ટુ 0 થઈ જાય. ઇલેક્ટ્રોનના દરને આપણે ધ્યાનમાં લેતા નથી. જેમ કે આપણા બોડીનું જ્યારે વજન કરીએ છીએ ત્યારે આપણા બોડી પર પહેરેલા કપડાના વજનને આપણે માઈનસ કરી નથી લખતા. એ વજન એટલું નાનું છે બોડીના વજનની સાપેક્ષમાં એને અવગણી શકાય. એવી રીતે ઇલેક્ટ્રોનનું દર પરમાણુના દરની પ્રોટોન અને ન્યુટ્રોનના દરની સાપેક્ષમાં એટલું નાનું છે કે એને અવગણી શકાય. તો પરમાણુનું દર કરવું હોય તો કરવું શું પડે તમારે? પ્રોટોનનું દર પ્લસ ન્યુટ્રોનનું દર. હવે ધારો કે પ્રોટોન 5 હોય તો શું કરવું પડે તમારે? 5 પ્રોટોન ગુણાકારમાં 1 પ્રોટોનનું દર. 5 ન્યુટ્રોન હોય તો 5 ન્યુટ્રોન ગુણાકારમાં 1 ન્યુટ્રોનનું દર. કેમ બેટા? હું શું કહેવા માંગુ છું સમજો. શું દરેક પરમાણુમાં પ્રોટોન એક જ હશે કે ન્યુટ્રોન એક જ હશે? ના, બધામાં પ્રોટોનની સંખ્યા પણ અલગ અલગ હશે અને ન્યુટ્રોનની સંખ્યા પણ અલગ અલગ હશે. તો આપણે શું કરવું પડે? પ્રોટોનની સંખ્યા ધ્યાનમાં લેવી પડે. તો પ્રોટોનની સંખ્યા ગુણાકારમાં 1 પ્રોટોનનું દર, ન્યુટ્રોનની સંખ્યા ગુણાકારમાં 1 ન્યુટ્રોનનું દર, અને એનો ટોટલ કરવામાં આવે ત્યારે પરમાણુનું દર મળે, એટમિક માસ મળે. તો એના માટે તમને એ ખ્યાલ હોવી જોઈએ કે પ્રોટોનનું દર અને ન્યુટ્રોનના દરને અપ્રોક્સિમેટલી સમાન ગણવામાં આવે છે. નો ડાઉટ ન્યુટ્રોન થોડો હેવી છે પ્રોટોન કરતા, પરંતુ ગણતરીમાં સરળતા માટે કેમિસ્ટ્રે આ નક્કી કરેલું છે કે પ્રોટોન અને ન્યુટ્રોનના દરને સમાન ગણવું, અને એ કેટલું છે? 1 AMU ગણવામાં આવે છે. કેટલું? 1 AMU. 1 AMU એટલે કેટલું બેટા? તો તમને હવે ખબર પડી છે કે 1 AMU મતલબ 1.67 × 10⁻24 ગ્રામ્સ. ખ્યાલ આવે છે? તો આ નક્કી કરવામાં આવેલું છે. હવે ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે 11 સોડિયમ 23 છે. શું છે? 11 સોડિયમ 23 છે બેટા. તો આ જે 23 છે એ શું બતાવે છે? તો 23 બતાવે છે પ્રોટોનનું દર પ્લસ ન્યુટ્રોનનું દર, અથવા પ્રોટોનની સંખ્યા લઈએ અત્યારે. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પણ પ્રોટોનનું દર પણ 1 AMU ગણીએ છીએ અને ન્યુટ્રોનનું દર પણ 1 AMU ગણીએ. તો જેટલી સંખ્યા એટલા જ AMU થશે. જેમ કે 5 પ્રોટોન હોય તો પ્રોટોનની સંખ્યા 5 ગુણાકારમાં 1 પ્રોટોનનું દર કેટલું? 1 AMU. તો 5 ને 1 વડે ગુણશો તો શું જવાબ આવે? 5 AMU. ન્યુટ્રોનનું દર 1 AMU છે બેટા. દર કહું છું, ન્યુટ્રોનનું દર 1 AMU છે. હવે ન્યુટ્રોનની સંખ્યા માનો કે 5 છે તો 1 ન્યુટ્રોનનું દર 1 AMU, તો 5 ન્યુટ્રોનનું દર કેટલું થાય? 5 AMU. તો સંખ્યા અને દર નંબરમાં સરખો થઈ જશે અહીંયા. એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર આ થાય A, અને A મતલબ પરમાણ્વીય દર 23 AMU. શું થાય? આ 23 એટમિક માસ યુનિટ. કોનું દર થયું? આ સોડિયમનું. સોડિયમના એક સિંગલ પરમાણુનું દર થયું આ. તો અહીંયા હું લખી શકું સોડિયમના એક પરમાણુનું દર બરાબર 23 એટમિક માસ યુનિટ. 23 એટમિક માસ યુનિટ. હવે જો આનું વજનમાં કન્વર્ઝન કરવું છે તો શું કરીશું બોલો? 23 ગુણાકારમાં 1.67 × 10⁻24. આવે 1.67 × 10⁻24. 1 AMU બરાબર આટલું દર છે, તો 23 AMU બરાબર કેટલા? યુનિટરી મેથડ વડે આ કેલ્ક્યુલેશન કરશો. આટલા ગ્રામ એ સોડિયમના એક પરમાણુનું દર છે. સોડિયમના એક પરમાણુનું દર કેટલું?
તો 23 ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻24 ગ્રામ. બેટા ખબર પડે છે આ ગ્રામમાં આવ્યું. સેમ મારે કેજીમાં લાવવું હોય તો શું કરું? 23 ગુણાકારમાં 1.67 ગુણાકારમાં 10⁻27 કરી દઉં તો કેજી થાય. 1000 વડે મારે ભાગવા પડે ને ગ્રામને. 1000 વડે ભાગીશ એટલે 10⁻3 વડે ભાગ્યા. એ 10⁻3 ઉપર જાય એટલે -3 થાય અને -3 એટલે ઉપર શું થાય? -27. તો 23 ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻27 કેજી થાય. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે બને છે એને એટમિક માસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બેટા? સોડિયમનું ઉદાહરણ આપ્યું. ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે છે 12 મેગ્નેશિયમ 24, તો આનું મેગ્નેશિયમનું પરમાણુય દર કેટલું? તો આ જે ઉપર આવેલો અંક છે એ AMU માં લખી દો એટલે એક મેગ્નેશિયમ પરમાણુનું દર થયું. AMU માં જ લખાય. પરમાણુય દરને હંમેશા AMU માં લખાય બીકોઝ પરમાણુય દર જે છે એ એક સિંગલ પરમાણુનું હોય અને સિંગલ પરમાણુનું હોય એટલે AMU માં જ એને રજૂ કરવામાં આવે છે. બોલો બેટા ખ્યાલ આવે છે કે નહીં? તો ધ્યાન રાખજો 12 મેગ્નેશિયમ 24 AMU એ AMU જે છે એ 24 આવશે મેગ્નેશિયમ માટે. એવી રીતે કોઈ પણ અલગ અલગ પરમાણુનું તમે ગણતરીમાં લઈ શકો છો. ક્લિયર છે? હવે આપણે વાત કરીશું એટમિક માસ એટલે કે પરમાણુય દર પછી હવે વાત કરીએ મોલેક્યુલર માસ, આણ્વીય દર. શું છે? ચર્ચા કરીએ. હવે આપણે ચર્ચા કરવી છે ધેટ ઇઝ મોલેક્યુલર માસ. હું ઇંગ્લિશ ટર્મ એટલા માટે સમજાવું છું કારણ કે ઘણા બધા ક્વેશ્ચનમાં આ વર્ડ લખેલા આવશે તમારે. મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસને આપણે શું નામ આપીશું? આણ્વીય દર. આણ્વીય દર જેને તમે રિલેટિવ મોલેક્યુલર માસ પણ કહી શકો છો. રિલેટિવ મોલેક્યુલર માસ પણ કહી શકાય છે. રિલેટિવ મોલેક્યુલર માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોના સંદર્ભમાં? કાર્બન 12 ના સંદર્ભમાં જ આવશે. એક્ઝેક્ટ જો મારે એટમિક માસની વ્યાખ્યા કેવી હોય તો શું કહી શકું બેટા? એક AMU ની સાપેક્ષમાં પરમાણુ જેટલા ઘણો મેની ટાઈમ્સ જેટલા ઘણો વધારે દર વાળો છે એને એના AMU અથવા એને એના પરમાણુય દર તરીકે ઓળખવામાં આવે. ફરી બોલું સાંભળો. એક AMU ની સાપેક્ષમાં કોઈ પણ પરમાણુ જેટલા ઘણો વધારે વજન વાળો હોય, જેટલા વધારે દર વાળો હોય એને એનું પરમાણુય દર કહે છે. હું રિપીટેડલી બોલું છું, સમજો. એક AMU ની સાપેક્ષમાં કોઈ પણ પરમાણુ જેટલા ઘણો વધારે દર વાળો હશે એને એનું પરમાણુય દર કહે છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આવે છે મોલેક્યુલર માસ, આણ્વીય દર. આણ્વીય દર શું છે? તો આણ્વીય દર એટલે સેમ વસ્તુ કે એક AMU ની સાપેક્ષમાં કોઈ પણ અણુનો દર જેટલા ઘણો વધારે ભારે હશે એને એનું આણ્વીય દર કહે છે. હવે આણ્વીય દર જો શોધવું હોય તો આણ્વીય દર માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે આણ્વીય દર કોનું હોય? તો અણુનું હોય. અણુ શાનો બનેલો છે બેટા? પરમાણુનો. તો અહીં તમે શું લખી શકો? પરમાણુઓના પરમાણ્વીય દરનો સરવાળો. આણ્વીય દર કેવી રીતે મળે બેટા? અણુમાં જેટલા પરમાણુ આવેલા હોય એ પરમાણુઓના પરમાણ્વીય દરનો શું કરવામાં આવે? સરવાળો કરવામાં આવે. ઉદાહરણ હું અહીંયા થોડાક લખું છું, થોડુંક ધ્યાન રાખજો કે તમારી પાસે નાઇટ્રોજન હોય તો એ 14 હોય છે, હાઇડ્રોજન હોય તો 1 હોય ઉપરની તરફ, ત્યારબાદ ઓક્સિજન હોય તો 16 હોય છે. જે જરૂર છે એની અહીંયા ચર્ચા કરું છું. કાર્બન હોય તો આ શું હશે? 12 હશે. બરોબર છે? એના પછી નાઇટ્રોજન આવી ગયો. ઓકે, આટલાની જરૂર છે. સમજો હું શું કહેવા માંગુ છું. પરમાણુઓના પરમાણ્વીય દરનો સરવાળો કરવામાં આવે તો અણુનું શું મળે આપણને? આણ્વીય દર મળે છે. એટલે અણુ એ આણ્વીય દર બતાવે છે અને એ અણુની અંદર જેટલા પરમાણુઓ હશે એ બધા જ પરમાણુઓના
પરમાણવીય દરનો સરવાળો કરવામાં આવે ત્યારે જઈને આપણને શું મળે છે? આણ્વીય દર પ્રાપ્ત થતું હોય છે. હવે સૌથી પહેલો પોઈન્ટ એ છે કે તમારી પાસે આ જે પરમાણુઓ આવેલા છે, આ પરમાણુઓના ઉપર જે કિંમત લખેલી છે એ કિંમત શું બતાવે છે બેટા? નાઇટ્રોજનની ઉપર 14, હાઇડ્રોજનની ઉપર 1, ઓક્સિજનની ઉપર 16, કાર્બનની ઉપર 12 આ પરમાણુના પરમાણવીય દર બતાવે છે. શું બતાવે છે? પરમાણવીય દર બતાવે છે. આ પરમાણવીય દરનો સરવાળો કરવામાં આવે, કોઈ પણ અણુની અંદર આવેલા પરમાણુઓના પરમાણવીય દરનો સરવાળો કરવામાં આવશે ત્યારે તમને આણ્વીય દર મળશે. ખ્યાલ આવે છે? જોઈએ, ધારો કે તમને કહેવામાં આવે અમોનિયા NH3. હવે નાઇટ્રોજન આમાં કેટલો છે? 1 અને હાઇડ્રોજન કેટલા છે? 3. નાઇટ્રોજન 1 એટલે અહીં શું આવે? 14 પ્લસ હાઇડ્રોજન 3 છે. એક હાઇડ્રોજનનો AMU કેટલો છે? 1. એવા કેટલા છે? 3. તો અહીં તમારી પાસે થઈ જશે 17 AMU, 17 એટમિક માસ યુનિટ. બોલો, ખ્યાલ આવે છે? આ જે છે AMU 1, દેખો AMU સંજ્ઞા કેમ વપરાય છે? તમને એવો પ્રશ્ન થાય સર આ તો મોલેક્યુલ છે તો છતાંય AMU કેમ વપરાય? AMU is not related to atom. સમજો, બોલાય છે એટમિક માસ યુનિટ પણ એક યુનિટ છે, તે એક એકમ છે. એમાં એટમ શબ્દ આવે છે એનો અર્થ એવો નથી કે એ માત્ર એટમને જ લાગુ પડે. તો ધ્યાન રાખજો, આ 17 AMU થાય. ધારો કે હું લખું CO2 તો કાર્બનનું પરમાણુ દર કેટલું બેટા? 12. ઓક્સિજન 2 છે. એક ઓક્સિજનનું કેટલું? 16. કેટલા ઓક્સિજન છે? 2. તો 16 ગુણાકારમાં 2 એટલે 32 થાય. 32 વત્તા 12 શું થાય બેટા? 44 AMU એટમિક માસ યુનિટ થાય. 44 એટમિક માસ યુનિટ થશે. ખ્યાલ આવે છે? ધારો કે તમારી પાસે છે H2O તો હાઇડ્રોજન કેટલા છે? 2. એક હાઇડ્રોજનનો 1 તો 2 હાઇડ્રોજનનો શું થાય? 2 પ્લસ ઓક્સિજન કેટલો થશે? 16. શું થશે આ? 18 AMU 18 એટમિક માસ યુનિટ. 18 એટમિક માસ યુનિટ થશે. ખ્યાલ આવે છે કે નહીં? તો તમને એ ખબર પડવી જોઈએ કે અહીંયા જે પાછળ કિંમત લખેલી છે આ એટમિક માસ યુનિટમાં ભલે છે પરંતુ એ બતાવે છે શું? આણ્વીય દર બતાવે છે. પરમાણવીય દર મળે એ અણુની અંદર જેટલા પરમાણુઓ હોય એ પરમાણુઓના પરમાણવીય દરનો સરવાળો થાય એટલે તમને શું મળે? આણ્વીય દર મળે. હજુ મેં કોઈ જગ્યાએ ગ્રામ પર મોલ નથી લખ્યું, AMU જ લખ્યું છે. સમજો વાતને. કેમ? કારણ કે ત્યાં કન્ફ્યુઝન છે ઘણા બધા. હવે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ ખૂબ અગત્યની છે અને એ વાતને બરોબર ધ્યાન લેજો. એક મોલ શબ્દ લખેલો હોય તો ઘણી વખતે ત્યાં એવું પણ લખવામાં આવે છે 1 ગ્રામ, અથવા તો 1 શબ્દ નથી લખતો, હું લખું છું ગ્રામ એટમિક માસ અથવા ગ્રામ પરમાણવીય દર. ગ્રામ પરમાણવીય દર. એને જ તમે અણુ હોય તો લખી શકો ગ્રામ આણ્વીય દર. આ બધા જ મોલને રિપ્રેઝેન્ટ કરે છે. સમજો બેટા, 1 કાઢી નાખું છું, 1 લખવો અહીંયા 1 શબ્દ આવે. મોલ એટલે ગ્રામ પરમાણવીય દર અથવા ગ્રામ આણ્વીય દર. બહુ જ નાનું લેક્ચર છે આજનું, હું સમજુ છું, પરંતુ ખૂબ અગત્યનું છે. જો આ લેક્ચરમાં રિપીટેડલી જોઈ નાખજો એટલે જ નાનું રાખું છું, કારણ કે આ લેક્ચર તમે જો વ્યવસ્થિત જોઈ નાખશો તો તમને આગળ જતા તકલીફ નહીં પડે. તમારે શું કરવાનું? એકવાર લેક્ચર જોઈ લીધું, આખું નોટ ડાઉન કરી લીધું, ફરીથી સેમ ડે લેક્ચરને 1.5x સ્પીડ ઉપર જોઈ લેવાનું અથવા 1.25 સ્પીડ ઉપર જોઈ લેવાનું. તમે નીચે બટન હશે સેટિંગનું યુટ્યુબમાં, એમાં જશો એટલે તમને નોર્મલ સ્પીડ 1.25 1.5x સ્પીડ એવું બતાવશે. તો 1.25 કે 1.5x સ્પીડથી પણ આ લેક્ચરને ફરીથી જોઈ લો જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. રિવિઝન માટે એ સ્પીડ વધારવાની, નોર્મલ સ્પીડે જ બાકી પહેલી વાર તો જોવાનું થશે. ઓકે બેટા, થેન્ક યુ, ગોડ બ્લેસ.